નમસ્કાર પ્રિય ભક્તો, આજે સાંભળીશું પુરુષોત્તમ માસ મહાત્મ્ય અને તેની વ્રત કથા. હરે કૃષ્ણ. આપણા સૌના પુણ્યના ઉદયને કારણે આ સમય પરમ પવિત્ર પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસ ચાલી રહ્યો છે. એક એવો માસ જેમાં કરવામાં આવેલી આધ્યાત્મિક સાધના, તપસ્યા, નામ જપ, દાન, પુણ્ય તથા પ્રાતઃકાલીન સ્નાન મનુષ્યને એવું પુણ્ય ફળ પ્રદાન કરે છે જે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ જ આપી શકે છે. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણે પોતાની સમસ્ત શક્તિઓ આ અધિક માસને આપી દીધી છે અને એટલા માટે જ આ અધિક માસ અત્યંત વિશેષ છે. આ પવિત્ર માસની અંદર આપણે તેની સાથે જોડાયેલી અને તેના મહાત્મ્યનું ગાન કરતી સુંદર પૌરાણિક કથાઓનું શ્રવણ કરી રહ્યા છીએ. તો ચાલીએ આપણી આ જ અધિક માસ કથા શૃંખલાને આગળ વધારીએ અને સાંભળીએ આજની અધિક માસ વ્રત કથા. આવો આજની કથા આરંભ કરીએ. દુર્વાસા મુનિના વચનોનો અનાદર કરીને હવે તે બ્રાહ્મણ કન્યાએ નિશ્ચય કર્યો હતો કે હવે તે ભગવાન શિવની તપસ્યા કરશે અને એટલા માટે તે કન્યાએ એક એવી કઠોર તપસ્યા આરંભ કરી દીધી જેને મુનિ લોકો પણ કરવામાં કઠિનતાનો અનુભવ કરે છે. તે કલ્યાણીએ મોટી મુશ્કેલીથી થનારા તપનો આરંભ કરી દીધો અને પંચમુખી શાંત શિવનું ધ્યાન કરવા લાગી. ગરમીમાં પ્રચંડ ધૂપની અંદર અગ્નિની વચ્ચે બેસીને અને હેમંત તથા શીત ઋતુમાં ઠંડા જળમાં બેસીને તે તપસ્યા કરતી હતી. તેનું મુખ જળમાં કમળ સમાન અને માથાના વાળ ફેલાઈને શિવાર મંજરીથી ઘેરાયેલા જળમાં શોભાયમાન લાગતા હતા. તે બાલા વર્ષા ઋતુમાં ખુલ્લા મેદાનમાં વર્ષાના જળને પોતાના શરીર પર ઝીલતી હતી. ભોજનના સ્થાને બંને સમય તે કોમળાંગી કેવળ ધુમાડો પીને રહી જતી હતી. દેવતાઓ જેને કઠિન સમજતા અને ઋષિગણ જેની પ્રશંસા કરતા હતા એવી તપસ્યા કરતાં કરતાં તેને 9000 વર્ષ વીતી ગયા. ત્યારે પાર્વતીપતિ ભગવાન શિવ તેની તપસ્યાથી પ્રસન્ન થયા અને પછી ત્યાં આવીને તેને દર્શન આપે છે. શિવજીના દર્શન પામીને તે બાલા તરત જ ઊભી થઈ ગઈ. તપસ્યા અને પ્રસન્નતાના કારણે કૃશ દેહ પણ પુષ્ટ દેખાવા લાગ્યો હતો. તે બ્રાહ્મણ કન્યાએ માથું નમાવીને ભગવાન શિવને પ્રણામ કર્યા. સંસારમાં પૂજનીય ભગવાન શિવનું માનસિક પૂજન કર્યું અને પછી ભક્તિપૂર્વક આ પ્રકારે સ્તુતિ કરતા કહેવા લાગી. હે પાર્વતીનાથ, આપને નમસ્કાર છે. હે પ્રભુ, જે આપના શરણમાં આશ્રય લે છે તે ઘોર સંસાર સમુદ્રમાં ડૂબેલો હોય, પ્રત્યેક અંગથી તાપિત અને પીડિત હોય કેમ ન હોય, અને કાળરૂપી સર્પના ભયાનક દંશ દ્વારા પીડિત હોય તો પણ તે શરીરના દુઃખમાંથી છૂટી જાય છે. હું આપને પ્રણામ કરું છું. આ પ્રકારે મન અને વાણીથી તે તપસ્વિનીએ મહાદેવજીની પ્રાર્થના કરી. તેની કરુણ પુકાર અને પ્રાર્થના સાંભળીને તથા તેની ઉગ્ર તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે કહ્યું, હે ભદ્રે તપસ્વિની, તું દુઃખી ન થા. જે પણ તારી મનોકામના હોય તે મારી પાસે માંગી લે. હું તારાથી પ્રસન્ન છું. શિવજીના આવા વચન સાંભળીને તે બ્રાહ્મણ કન્યા આનંદમાં ડૂબી ગઈ અને સદાશિવને કહેવા લાગી, હે દીનાનાથ, જો આપ મારા પર પ્રસન્ન છો તો મને પતિ આપો. મને પતિ મળે. મને એવો પતિ જોઈએ જે મારી સમસ્ત કામનાઓની પૂર્તિ કરે. મારા અંદર પતિની કામના છે. મને પતિ આપો. આ પ્રકારે 5 વાર પતિ માંગવાના કારણે હવે ભગવાન શિવે તે બ્રાહ્મણ કન્યાને કહ્યું, હે મુનિ કન્યા, તે મારી સામે તારા મુખથી 5 વાર પતિ શબ્દ કાઢ્યો છે. એટલા માટે તારા 5 પતિ થશે અને તેઓ શૂરવીર, ધર્મના જ્ઞાતા, સાધુ અને સંન્યાસીઓની જેમ રહેનારા, સત્યવાદી, પરાક્રમી, યજ્ઞકર્તા, ગુણોના કારણે પ્રસિદ્ધ અને ઇન્દ્રિયોને વશમાં રાખનારા રાજાઓ હશે. ભગવાન શિવના આવા અપ્રિય વચન સાંભળીને તે બ્રાહ્મણ બાલા નમીને કાતર સ્વરે બોલી, હે સદાશિવ, હે ગિરિજાકાંત, સંસારમાં આ પ્રકારે મારો ઉપહાસ ન કરાવો. કારણ કે પ્રત્યેક સ્ત્રીનો એક જ પતિ હોય છે. 5 પતિઓવાળી એક સ્ત્રી ન તો ક્યાંય જોઈ છે અને ન સાંભળી છે. હે કૃપાનિધાન, આપની સામે આ પ્રકારે કહેવું યોગ્ય તો નથી. એટલા માટે હું ક્ષમા ચાહું છું. હે પ્રભુ, હું આપના શરણમાં છું. મને બચાવો. મારા આ દોષને ક્ષમા કરી દો. બ્રાહ્મણ પુત્રીની વાત સાંભળીને ભગવાન શંકરે કહ્યું, હે ભીરુ, તું ડર નહીં. આગળના જન્મમાં તપસ્યાના બળથી તું ગર્ભ દ્વારા ઉત્પન્ન નહીં થાય. તે જ જન્મમાં તને આ 5 પતિ પ્રાપ્ત થશે. તે પતિઓ સાથે અનેક સુખ ભોગવીને તું પરમ પદને પ્રાપ્ત કરીશ. હે પુત્રી,
પુરુષોત્તમ માસ ભગવાનનો પ્રિય માસ છે, તેં તેનું નિયમપૂર્વક પાલન ન કર્યું. ભગવાન શ્રી કૃષ્ણે પોતાનું ઐશ્વર્ય પ્રદાન કરીને આને પોતાનો બનાવ્યો છે. બ્રહ્મા આદિ દેવતાઓ, નારદ અને હું જેની આજ્ઞાનું પાલન કરીએ છીએ, તેમની આજ્ઞા ભલા કોણ ટાળી શકે? હે મૂઢે, તેં સંસાર પૂજ્ય આ માસના વ્રતનું પાલન ન કર્યું, તેનું અપમાન કર્યું, અને આ જ કારણે તારા 5 પતિ થશે. આ પ્રકારે કહેતા કહેતા ભગવાન શિવ ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા, અને તે બ્રાહ્મણ બાલા ટોળાથી છૂટી પડેલી હરિણીની જેમ આશ્ચર્યચકિત થઈને રહી ગઈ. અને તે પછી તે બાલાનું શું થયું તે આપણે જાણીશું આપણી આજ અધિક માસ કથા શ્રૃંખલાની આગલી કડીમાં આવતીકાલે સવારે. આવો હવે આપણે સાંભળીએ આ જ અધિક માસમાં સાંભળવામાં આવતી એક અન્ય સુંદર પૌરાણિક કથા, વામનદેવ કથા. વામનદેવ કથાના પાછલા અધ્યાયમાં આપણે સાંભળ્યું કે બલિ મહારાજથી પરાસ્ત થઈને બધા દેવતાઓ સ્વર્ગલોકથી પલાયન કરી જાય છે, અને તેમની માતા અદિતિ તેમની આ સ્થિતિ જોઈને અત્યંત દુઃખી થઈ જાય છે. પોતાના પુત્રોનું કલ્યાણ કરવા હેતુ માતા અદિતિ પયોવ્રત ધારણ કરે છે, અને તેના ફળ સ્વરૂપ સ્વયં ભગવાન વિષ્ણુ વામનદેવનું સ્વરૂપ લઈને તેમના પુત્રના રૂપમાં અવતરિત થાય છે. અનેક દેવી દેવતાઓ તેમના સન્માનમાં તેમને વિવિધ ભેટ પ્રદાન કરે છે, અને પછી પોતાનું બ્રહ્મ તેજ વિખેરતા વામનદેવ નીકળી પડે છે ભૃગુ કચ્છ તરફ, જ્યાં બલિ મહારાજ નર્મદા નદીના તટે અશ્વમેધ યજ્ઞ કરી રહ્યા હતા. ત્યાં ઉપસ્થિત ભૃગુવંશી યાજ્ઞિક બ્રાહ્મણોએ જેવા જ વામનદેવને જોયા તો તેઓ તેમના તેજથી અભિભૂત થઈ ગયા, અને આપસમાં ચર્ચા કરવા લાગ્યા કે આખરે આ તેજસ્વી વામન એટલે કે બહુના બાળક કોણ છે? ક્યાંક આ સ્વયં સૂર્ય, અગ્નિ કે પછી સનતકુમાર તો નથી ને? જ્યારે તેઓ આ પ્રકારે ચર્ચા કરી રહ્યા હતા તે જ સમયે વામનદેવ હાથમાં દંડ, છત્ર અને કમંડલું લઈને યજ્ઞ સ્થળે પ્રવિષ્ટ થયા. તેમની કમર પર મૌંજી એટલે કે મેખલા બાંધેલી હતી, અને ડાબા ખભા પરથી પસાર થતી જનોઈ તેમના વક્ષ સ્થળ પર શોભી રહી હતી. તેમણે કટી પ્રદેશમાં મૃગચર્મ ધારણ કર્યું હતું, અને માથા પર જટાજૂટ વાળ હતા. બલિ મહારાજે વામનદેવને જોયા તો તેઓ અત્યંત પ્રસન્ન થઈ ગયા, અને તેમના ચરણ કમળોને ધોઈને તેમની પૂજા કરી. તે જળને તેમણે પોતાના મસ્તક પર ધારણ કર્યું, અને પછી વામનદેવને સંબોધિત કરતા બલિ મહારાજ કહેવા લાગ્યા, હે બ્રાહ્મણ દેવતા, આપના અહીં આગમનથી આજે મારો વંશ પવિત્ર થઈ ગયો છે. આપના નાના નાના ચરણ કમળોના સ્પર્શથી આ વસુંધરા પણ સૌભાગ્યવતી બની ગઈ છે. એવું પ્રતીત થઈ રહ્યું છે કે આપ અહીં મારી પાસે કંઈક માંગવા આવ્યા છો. આપની મનમાં જે પણ અભિલાષા હોય તે નિઃસંકોચ મને જણાવો. આપની ઈચ્છાને હું અવશ્ય પૂર્ણ કરીશ. હવે જુઓ, બલિ મહારાજ આટલા પ્રેમપૂર્વક મધુર વચન કહી રહ્યા હતા તો વામનદેવ આનાથી પ્રસન્ન કેમ ન થાય, ખરું ને? તો બસ વામનદેવે પ્રસન્નતાપૂર્વક તેમને કહ્યું, હે રાજન, હું જાણું છું કે આપના વંશમાં આજ સુધી એવો કોઈ કૃપણ એટલે કે કંજૂસ વ્યક્તિ નથી થયો જેણે બ્રાહ્મણોને દાન આપવાનું વચન આપ્યું હોય અને તેને પૂરું ન કર્યું હોય. આપ સદાય બ્રાહ્મણોના નિર્દેશન અને પોતાના પિતામહ પ્રહલાદ મહારાજની છત્રછાયામાં રહો છો. પોતાના પૂર્વજોનું અનુગમન કરનારા હે બલિ મહારાજ, મને મારા પગના માપથી કેવળ 3 ડગલા એટલે કે પગ ભૂમિ જોઈએ. આ સાંભળીને બલિ મહારાજે ઉત્તર આપ્યો, હે બ્રાહ્મણ પુત્ર, જો કે તમારા વચન કોઈ વિદ્વાન અને મોટા વ્યક્તિ જેવા છે, પરંતુ તમારી બુદ્ધિ હજી પણ કાચી અને શિશુ જેવી છે. હું 3 લોકનો સ્વામી છું, અને તમને ભૂમંડળના 7 દ્વીપોમાંથી એક પણ આપી શકું છું. એટલા માટે મારી પાસે એટલું માંગી લો કે ફરી ક્યારેય તમારે કોઈની પાસે માંગવાની આવશ્યકતા ન રહે. આ સાંભળીને વામનદેવ મુસ્કુરાતા કહેવા લાગ્યા, યદૃચ્છા લાભ તુષ્ટઃ અસ્ય તેજો વિપ્રસ્ય વર્ધતે તત્ પ્રશામ્યતિ અસંતોષાદ અંભસે વાશુ શુક્ષણી તસ્માત પદાની ત્રીણી એવ વૃણે ત્વદ્વર દર્શભાત એતાવતૈવ સિદ્ધોહમ વિત્તમ યાવત પ્રયોજનમ. હે રાજન, જો કોઈની ઇન્દ્રિયો સંતુષ્ટ નથી તો તે 7 દ્વીપો અને 3 લોકોની સંપત્તિ પ્રાપ્ત કરીને પણ સુખી નહીં રહેશે. એટલા માટે હે રાજન, હું માત્ર 3 ડગલા ભૂમિથી જ સંતુષ્ટ છું. કૃપા કરીને આપ મને એટલું જ પ્રદાન કરો. વામનદેવના વચનો પાછળના મર્મને બલિ મહારાજ સમજી ન શક્યા, અને તેમણે પોતાની સ્વીકૃતિ આપતા 3 ડગલા ભૂમિ આપવા માટે જળપાત્ર ઉઠાવ્યું. પરંતુ તમને શું લાગે છે, શું શુક્રાચાર્ય પણ વામનદેવની ઈચ્છા પાછળના રહસ્યથી અજ્ઞાત હતા? જી ના, શુક્રાચાર્યજીએ વામનદેવને ઓળખી લીધા હતા.
એટલા માટે તેમણે બલિ મહારાજને ચેતવણી આપતા કહ્યું, અરે અરે વિરોચન નંદન, તું નથી જાણતા, પરંતુ આ બોના બ્રાહ્મણના રૂપમાં ભગવાન વિષ્ણુ તારી પાસે આવ્યા છે. વાસ્તવમાં તેઓ દેવતાઓનો સ્વાર્થ સિદ્ધ કરવા આવ્યા છે. હવે તેઓ તારી પાસે 2 ડગલા ભૂમિના નામે સમસ્ત બ્રહ્માંડ અને 3 લોક છીનવીને લઈ જશે. અને પછી 3જું ડગલું રાખવા માટે તું તેમને કયું સ્થાન આપીશ? જણાવો. એટલા માટે આના વચનથી મોહિત ન થા અને મૂર્ખ ન બન. મારી વાત માનો અને આ બ્રાહ્મણને દાન આપવાની સ્પષ્ટ ના પાડી દો. આમાં જ તારું અને અસુરકુળનું હિત છે. હવે જુઓ, શુક્રાચાર્ય આમ તો બલિ મહારાજના ગુરુ હતા, પરંતુ તેઓ એવા બ્રાહ્મણોની શ્રેણીમાં આવતા હતા જે શિષ્યો દ્વારા મળનારી દક્ષિણા પર નિર્ભર રહે છે. એટલા માટે તેઓ વિચારી રહ્યા હતા કે જો બલિ મહારાજ ઐશ્વર્યહીન અને સંપત્તિહીન થઈ જશે તો પછી તેમનું શું થશે? અને આ જ કારણ હતું કે તેઓ બલિ મહારાજને ભગવાનની શરણ લેવાની સલાહ આપવાના બદલે તેમની કર્તવ્યથી વિમુખ થવાની શિક્ષા આપી રહ્યા હતા. પરંતુ બલિ મહારાજ ભગવાનના ભક્ત હતા. તેઓ જાણતા હતા કે તેમના ગુરુ શુક્રાચાર્ય તેમને ભગવાન વિષ્ણુની શરણ લેવાના બદલે તેમની સેવા ત્યાગવાની શિક્ષા આપી રહ્યા છે. અને જ્યારે ગુરુ પોતાના કર્તવ્યથી ચ્યુત ભ્રષ્ટ થઈ જાય તો તેમનો ત્યાગ કરવામાં કોઈ અપરાધ નથી હોતો. એટલા માટે તેમણે વિચાર કરીને પોતાના ગુરુ શુક્રાચાર્યને કહ્યું, હે ગુરુદેવ, હું આપના કથનો સાથે પૂરી રીતે સહેમત છું, પરંતુ માત્ર લોભના વશમાં આવીને હું એક બ્રાહ્મણને આપેલા પોતાના વચનને કેવી રીતે તોડી શકું? જૂઠથી મોટું કોઈ પાપ નથી. એટલા માટે ધરતી માતાએ એક સમયે કહ્યું હતું કે હું મારા શરીર પર ભારેમાં ભારે બોજ ઉઠાવી શકું છું, પરંતુ એક જૂઠા વ્યક્તિનો કદાપી નહીં. દધીચી, શિબી અને અન્ય અનેક મહાપુરુષોએ અન્યના કલ્યાણ હેતુ પોતાના શરીરની બલિ આપવામાં પણ સંકોચ નહોતો કર્યો, તો પછી હું આ નાની સરખી ભૂમિ અને અસ્થાયી ઐશ્વર્યથી મારી ખ્યાતિને નષ્ટ કેવી રીતે કરી શકું? જ્યારે શુક્રાચાર્યએ બલિ મહારાજના આ તર્કપૂર્ણ વચનો સાંભળ્યા તો તેમને અત્યંત ક્રોધ આવી ગયો અને તેમણે બલિ મહારાજને શ્રાપ આપતા કહ્યું, બલિ, તું જ્ઞાન અને વિવેકહીન છે, પરંતુ તેમ છતાં તું પોતાને મોટો વિદ્વાન સમજે છે. તારી એટલી હિંમત કે તે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું? જા, હું તને શ્રાપ આપું છું કે તું શીઘ્ર જ પોતાના સમસ્ત ઐશ્વર્યથી વિહીન થઈ જઈશ. હવે જુઓ, ગુરુ દ્વારા આટલા મોટો શ્રાપ મળ્યો, પરંતુ તેમ છતાં બલિ મહારાજ પોતાના દ્રઢ નિશ્ચયથી વિચલિત ન થયા. નિયમોનું પાલન કરતા તેમણે સૌપ્રથમ જળ અર્પણ કર્યું અને પછી પોતાના વચનનું પાલન કરતા તેમને 3 ડગલા ભૂમિ દાનમાં આપી દીધી. બલિ મહારાજની પત્ની વિંધ્યાવલી જળથી ભરેલું એક સુવર્ણ પાત્ર લઈને આવી અને બલિ મહારાજે તેનાથી ભગવાનના ચરણકમળ ધોઈને ચરણામૃતને પોતાના મસ્તક પર ધારણ કર્યું. જ્યારે દેવતાઓએ બલિ મહારાજની સરળતા અને નિષ્કપટ વ્યવહાર જોયો તો તેઓ તેમની પ્રશંસા કરવા લાગ્યા. તેમના ઉપર કોટી કોટી પુષ્પોની વર્ષા કરવા લાગ્યા. હજારો ગંધર્વો અને યક્ષો ઢોલ વગાડતા ઘોષણા કરવા લાગ્યા કે બલિ મહારાજનો યશ 3 લોકમાં ફેલાશે. અને આખરે વામનદેવે 3 ડગલા ભૂમિ માપવાનું પ્રારંભ કર્યું. તેમણે પોતાના શરીરનો વિસ્તાર કર્યો. એવું લાગી રહ્યું હતું માનો સંપૂર્ણ બ્રહ્માંડ ભગવાનના શરીરમાં વ્યાપ્ત થવા લાગ્યું હોય. તેમના ચરણ પૃથ્વીલોકમાં હતા અને તળિયા પર નિમ્નલોક. તેમના ઘૂંટણ પર વિવિધ પક્ષીઓ હતા અને જાંઘો પર વાયુ. તેમની નાભી પર આકાશ હતું અને વક્ષસ્થળ પર સિતારાઓ ચમકી રહ્યા હતા. દેવગણ તેમની ભુજાઓ પર હતા અને કાનો પર દિશાઓ સ્થિત હતી. તેમના વાળમાં વાદળ હતા તો આંખોમાં સૂર્ય. તેમની ભ્રુકુટીઓ પર યમ નિયમ હતા અને જીભ પર વરુણદેવ. ભગવાનના શરીરના વાળમાં ઔષધિઓ હતી અને પડછાયામાં મૃત્યુ હતું. તેમની બુદ્ધિમાં બ્રહ્માજી, અન્ય દેવગણ તથા મહર્ષિઓ હતા અને સંપૂર્ણ દેહમાં સમસ્ત ચરાચર પ્રાણીઓ હતા. આ પ્રકારે તેમણે એક પગથી જમીન માપી લીધી. પરંતુ હવે વામનદેવ બીજું ડગલું ક્યાં રાખશે અને કઈ પ્રકારે બલિ મહારાજ પોતાના 3 ડગલા ભૂમિના વચનને પૂરું કરી શકશે તે આપણે જાણીશું આ જ કથાના 3જા અધ્યાયમાં. તો આવનારા વિડીયોને મિસ કર્યા વગર સાંભળવા માટે તમારી પોતાની આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. આપ તો જાણો જ છો, આજની આ કથામાં આપણા સૌના માટે એક અત્યંત મહત્વપૂર્ણ શિક્ષા છુપાયેલી હતી અને તે શું છે તે અમને નીચે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો. તો ચાલો આ પરમ પવિત્ર પુરુષોત્તમ માસમાં ભગવાન શ્રી કૃષ્ણના સુંદર ચરણ કમળો પર ધ્યાન કેન્દ્રિત કરતા આ પ્રાર્થનાનું ઉચ્ચારણ કરીએ. ધનંચ માનંચ તથેન્દ્રિયાણી પ્રાણંચ ચિત્તમ મમ સર્વમેવ પલાયસે કુત્ર ધૃતોઅસી ચૌર ત્વમ ભક્તિદામ્નાસ્ય નિરુચ્છિંધિ ઘોરમ યમપાશ બંધમ ભિંદી ભીમમ ભવપાશમ છિંધિ સર્વસ્ય સમસ્ત બંધમ છિંદી નવાનવ ભક્તકૃતમ તમ બંધમ વ્રજ પ્રસિદ્ધમ નવનીત ચૌરમ ગોપાંગનાનામ ચ ચૌરમ. શ્રી ભગવાનુવાચ ઊર્ધ્વમૂલમ અધઃ શાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ છંદાંસી યસ્ય પર્ણાની યસ્તમ વેદસ્સ વેદવિત.
સમજૂતી. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, એવું કહેવાય છે કે એક શાશ્વત અશ્વત્થ એટલે કે પીપળાનું વૃક્ષ છે, જેના મૂળિયા ઉપરની તરફ છે અને શાખાઓ નીચેની તરફ, અને પાંદડા વૈદિક સ્તોત્રો છે. જે આ વૃક્ષને જાણી લે છે તે વેદોનો જ્ઞાતા બની જાય છે. અધશ્ચ ઊર્ધ્વં પ્રસૃતાસ્તસ્ય શાખા ગુણ પ્રવૃદ્ધા વિષય પ્રવાલાહ અધશ્ચ મૂલાન્યનુસંતતાની કર્માનુબંધિની મનુષ્યલોકે. ન રૂપમસ્ય ઇહ તથો ઉપલભ્યતે નાન્તો ન ચ આદેર્ન ચ સંપ્રતિષ્ઠા અશ્વત્થમેનં સુવિરૂઢમૂલમ અસંગશસ્ત્રેણ દૃઘેન છિત્વા તતઃ પદમ તત્પરિમાર્ગિતવ્યમ યસ્મિન ગતા ન નિવર્તન્તે ભૂયઃ તમેવ ચાદ્યમ પુરુષમ પ્રપદ્યે યતઃ પ્રવૃત્તિર્પ્રસૃતા પુરાણી. તો હવે મળીશું બીજા વિડીયોમાં. આભાર.